હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનરીઝ હું લઈને આવ્યો છું, અથવા તમે એવું કહું કે કેનેડા પીઆરને લગતી માહિતી લઈને આવ્યો છું. જે મેં કેનેડા પીઆરની ડિટેલ આપી હતી, કેનેડા પીઆરના ફાયદાઓની વાત કરી હતી. ત્યારબાદ કન્ટિન્યુઅસલી ક્લાયન્ટના જે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, જેની અંદરથી મોસ્ટ ઓફલી ક્વેશ્ચન્સ મેં કવર કર્યા છે. કદાચ તમે બી આ ક્વેશ્ચન સાંભળશો એટલે તમારા બી મનના લગભગ બધા ડાઉટો ક્લિયર થઈ જશે. 99.99% તમે લોકો બી ક્લિયર થઈ જશો. અને તમારા મનની અંદર જો કોઈ ક્વેશ્ચન્સ હશે, તમારા બાળકો કદાચ ત્યાં ભણતા હશે ને ક્વેશ્ચન હશે, તો તમને કેનેડા પીઆર લગતું લગભગ હું એવું કહું કે 90% તમે લોકો ક્લિયરલી સિક્યોર થઈ શકશો. આની અંદર આપણે 1 બાય 1 ક્વેશ્ચન લઈએ અને હું તમને આન્સર કરતો જાઉં છું, જે ટોપ મોસ્ટ ક્વેશ્ચનો પૂછવામાં અમને આવી રહ્યા છે. આગળ વધતા પહેલાં ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો અને શેર મેક્ઝિમમ લોકો સુધી કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. વિદ્યાદાનથી મોટું દાન કોઈ નથી. હવે તો કે આપણે મેઇન ટોપિક પર ક્વેશ્ચન્સ પર આગળ વધીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ કેનેડિયન પીઆર, એટલે કે કેનેડા પીઆરના ફાયદા. આના માટે મેં જે વિડીયો આપ્યો છે કેનેડા પીઆરના ફાયદા કરીને, તમે જોઈ શકો છો, જેની અંદર મેં ફાઇનાન્શિયલથી લઈને પર્સનલ પીસફુલ લાઈફ સુધીનું સેટલમેન્ટ ઓપ્શન મળે છે એ ડિસ્કસ કરી છે. બીજો એક સવાલ, શું હું કેનેડામાં રહી શકું? શું હું ઇન્ડિયામાં રહી શકું કેનેડા પીઆર લઈને? તો કે યસ, તમે રહી શકો છો કેનેડા પીઆર લીધા પછી. પણ તમને હું એક વસ્તુ કહીશ કે કેનેડા પીઆર લીધા પછી જો તમારે સેટલ થવું છે કેનેડામાં, કેનેડાની સિટીઝનશીપ લેવી છે, તો જે તમારા 5 વર્ષનો કેનેડા પીઆર મળ્યું છે, આના અંદરથી તમારે મિનિમમ 3 યર્સ કેનેડાની ધરતી પર રહેવું જરૂરી છે. તો જ તમે સિટીઝનશીપ માટે એલિજિબલ થશો. હા, સમહાવ કોઈ મેડિકલ રીઝનથી યા પર્સનલ રીઝનથી તમે નથી જઈ શકતા, તો એક્સટેન્શન તરીકે તમે એમને એક એપ્લિકેશન આપી શકો છો કેનેડા ઇમિગ્રેશનને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કેનેડાનું પીઆર યુએસના પીઆર કરતાં ઇઝી છે? તો હું તમને જણાવીશ, ડેફિનેટલી ઇઝી છે. કેનેડાનું પીઆર લગભગ એવું કહી શકો કે સૌથી વર્લ્ડમાં ઇઝી પીઆર અત્યારના કેસની અંદર કેનેડાનું કહી શકાય. યુએસની પિટિશન ફાઇલ ખુલતા 10થી 12 વર્ષ લાગે છે. ઇવન તો હું તમને એક કહું, જે મારી જાણકારી મુજબ કહું છું, એપ્રોક્સિમેટલી હું તમને ટેન્ટેટિવ એક ગાઈડન્સ આપવાની કોશિશ કરું છું કે બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતનું જો કોઈ બહારથી વ્યક્તિ પીઆર એપ્લાય કરે અથવા સિટીઝન એપ્લાય કરે, તો એ ફાઇલ ખુલતા બી 12 વર્ષ લાગે છે. તો સમજો કે કેનેડાની ઇકોનોમી આપણી ઇકોનોમી કરતાં અત્યારે સ્ટ્રોંગ છે, તો કેનેડાનું પીઆર તો પણ એ સમય કરતાં બી વધારે ઇઝીલી મળી જતું હોય છે, અથવા ઓછા ટાઈમમાં મળતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શું કેનેડાનું પીઆર અત્યારે ડિફિકલ્ટ છે? તો કે શ્યોર હું તમને કહીશ, બિકોઝ 2016 પછી જે ટેકનોલોજીએ ગ્રોથ પકડ્યો છે એ પ્રમાણે હર કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે કેનેડાનું પીઆર લઈ અને કેનેડામાં સેટલ થાય. માંગ વધવાને કારણે કોમ્પિટિશન વધી છે, એટલે કેનેડાનું પીઆર લેવું થોડું અઘરું બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જઈએ. કેનેડા પીઆરના બેનિફિટ જણાવશો. કેનેડા પીઆરના શું ફાયદા છે, શું બેનિફિટ છે, એના માટે મેં પાછું કહીશ કે મેં એક વિડીયો ઓલરેડી આપ્યો છે, તમે એમાં ચેનલમાં જઈને જોઈ શકો છો. કેનેડા પીઆર માટે કોણ એલિજિબલ થઈ શકે? તો કે આના માટે હું તમારી સાથે એક બહુ મોટું ડિટેલની અંદર પ્રોફાઇલ વાઇઝ હું તમારી સાથે એક વિડીયો શેર કરીશ. અને હું તમને એક ઓરલી કહી દઉં કે જો કેનેડાનું પીઆર લેવું હોય તો મિનિમમ હું તમને કહું છું, મિનિમમ જે બધા પ્રોગ્રામનો એક એવરેજ કાઢીને હું તમને કહું, 12 પ્લસ એજ્યુકેશન, એટલે કે 12th એજ્યુકેશન તમારું મિનિમમ હોય, ઓર 12 કરતાં વધારે હોવું જોઈએ. IELTSની અંદર CLB લેવલ 5 યા 6 જેવું એપ્રોક્સિમેટ એનેથી વધારે અથવા એટલું ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. જોબ એક્સપિરિયન્સ તમે 6 મહિનાથી સ્ટાર્ટ કરો, અલગ અલગ પ્રોગ્રામ વાઇઝ વર્ષનો 2 વર્ષ 5 વર્ષ, આના અલગ અલગ પોઈન્ટ્સ પ્રમાણે તમને પોઈન્ટ્સ મળતા હોય છે. તમારો એજ ક્રાઇટેરિયા કહું, પીઆર લેવાની સૌથી ગોલ્ડન એજ જે કહી શકો એ કદાચ એવું કહેવાય કે 18થી 35, અને એમાંથી બી જો સૌથી સારી એજ કહું તમને તો 25થી લઈને 31 વર્ષ. આ એજના વ્યક્તિ માટે સૌથી ગોલ્ડન ચાન્સ કહેવાય.
બાકી કેનેડાના જે PR પ્રોગ્રામ છે અલગ અલગ રીતે જોઉં તો 47ની એજ લિમિટ પછી તમારા ચાન્સીસ ઓછા થતા હોય છે. 47 સુધી સારા ઓપ્શન્સ તમને મળતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કઈ કન્ટ્રીનું PR સૌથી ઇઝી છે? આનો આન્સર મેં લગભગ હમણાં તમને આગળ એક ડિસ્કશનના ક્વેશ્ચનની સાથે જ મેં તમને આપી દીધો કે અત્યારના કેસમાં જોવા જાઓ તો કદાચ યુરોપ સાઈડની હું વાત કરું તો યુરોપમાં 4 વર્ષે બ્લુ કાર્ડ એન્ડ 6 યર્સના સ્ટે પછીના તમારા બ્લુ કાર્ડની પછી સિટીઝનની જે પ્રોસેસ છે આ સ્ટાર્ટ થતી હોય છે. એપ્રોક્સિમેટલી હું તમને કહું છું. UK યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો ત્યાં આગળ બી એપ્રોક્સિમેટલી હું કહું કે 8 વર્ષના સ્ટે બેક પછી તમને સિટીઝનશીપના ઓપ્શન મળતા હોય છે. યુએસની પિટિશન ફાઇલની મેં વાત કરી 10-12 વર્ષ મિનિમમ ટાઈમ છે. સ્વિટ્ઝરલેન્ડ જેવી કન્ટ્રીઓની વાત કરું તો ત્યાં આગળ સ્ટે બેક ઓપ્શન એટલે કે 10 વર્ષના સ્ટે પછી તમે PR અથવા સિટીઝનની વાત ત્યાં આગળ ચાલુ થાય છે. તો આ બધાની સામે જો કેનેડાની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી અમુક પ્રોગ્રામમાં 1 યર, અમુક પ્રોગ્રામમાં 2 યર્સ, 3 યર્સ, 4 યર્સની અંદર કેનેડા જો PR આપતું હોય તમને તો અત્યારે વર્લ્ડમાં સૌથી ફાસ્ટ કેનેડાનું PR કહી શકાય છે. મેક્ઝિમમ ક્વેશ્ચન મેં કવર કરવાની ટ્રાય કરી છે. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને તમારા હજી આ સિવાય અથવા આની બહારના કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરો જેથી કરીને હું તમને ગાઈડ કરી શકું. સ્પ્રેડ મેક્સિમમ કરો, શેર મેક્સિમમ લોકો સુધી કરો અને જો કોઈ કોમેન્ટ હોય અમારા રિગાર્ડિંગ જરૂરથી શેર કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.